નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીપલોદ ગ્રામ પંચાયતમાં પાણી સંકટથી લોકોમાં રોષ। બારિયા રોડ કબ્રસ્તાન વિસ્તારમાં મહિલાઓનો આક્રોશ, તાળાબંધી અને રોડ રોકોની ચીમકી। દેવગઢ બારિયા તાલુકાની ચર્ચાસ્પદ અને વારંવાર વિવાદમાં રહેતી પીપલોદ ગ્રામ પંચાયત ફરી એકવાર પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવી છે। પીપલોદના બારિયા રોડ કબ્રસ્તાન વિસ્તારમાં ભર ઉનાળામાં પીવાના તેમજ વપરાશના પાણીની ગંભીર અછત સર્જાતા પીપલોદ ગામના ગોવિંદા તળાવમાં યોજનાથી તળાવ ભરાવાની વાતો અને નળ સે જલ માત્ર કાગળ ઉપર આખી યોજના માત્ર કાગળ ઉપર જ પૂરી કરી છે તેવી લોકોની ચર્ચા, આક્ષેપ। આ બાબતોથી પણ સ્થાનિક લોકો ભારે રોષ અને હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો પાણી માટે કલાકો સુધી રાહ જોતા હોય અને પાણી જ ન આવે તેવી પરિસ્થિતિ સર્જાય છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી, સરપંચ અને સભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોને કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। રજૂઆતો બાદ પણ અસંતોષકારક જવાબ મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી ગટર લાઇન, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અનિયમિત રીતે મળતી રહી છે, જેના કારણે સામાન્ય પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય સુવિધા આપવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત કચેરીએ તાળાબંધી તેમજ રોડ રોકો આંદોલન કરવાની ફરજ પડશે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સરકાર તરફથી લાખોની ગ્રાન્ટ આવતી હોવા છતાં ગામના વિવિધ વિસ્તારોમાં સુવિધાઓના પ્રશ્નો યથાવત રહેતા લોકોમાં પંચાયતના વહીવટ સામે અસંતોષ વધી રહ્યો છે। સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મોટા વાયદાઓ પણ કરવામાં આવે છે, પરંતુ બાદમાં પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે હવે લોકો પોતાના પ્રશ્નોને મીડિયાના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે। સાથે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાના હિતમાં કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ। પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં પાણીની વ્યવસ્થા નથી, તેના માટે આપણે આરીફભાઈ જોડે વાત કરીશું। બોલો આરીફભાઈ। અમારા આટલા એરિયાની અંદર અમે લઘુમતીમાં અમે ગણાય છીએ, એના માટે અમને પાણીમાં આજે શુક્રવારનો દિવસ છે, અમારે નાહી ધોઈને નમાજ પડવા જવા માટે અમે આ પાણીની ઘરે અમે પાણી લેવા જઈએ છીએ, પણ અમને કોઈ પાણી મળવી સંભાવના નથી। નળવાળો આવ્યો, અમને આ ડોલકા જોયા, આ ખાલી બર્તન જોયા પછી આ લોકોએ નળ બંધ કરીને જતો રહ્યો। તરાઈત માણસોએ એને ફોન કરીને કીધું, પ્રેસ રિપોર્ટરે બી કીધું કે ભાઈ નળના પાણીનું ચાલુ કરો, તો કે અમને તલાટી સાહેબે ને સરપંચે ના કીધું છે કે ટેકરા પર પાણી આપવું। શું કીધું ભાઈ? પાણી આપવું નહીં। પાણી આપવું નહીં। કેણે કીધું ભાઈ તમને? તલાટી સાહેબે। કોણે કીધું તમને? નળવાળાએ છોકરાએ કીધું ને? હા, બરાબર। એ રીતના અમને બધું કીધું, તો અમે એમને તલાટી સાહેબને ફોન લગાડ્યો કે તલાટી સાહેબ આવું ના બોલે કે ટેકરા પર પાણી ના આપે, પણ એણે કીધું કે તલાટી સાહેબે ને સરપંચે ના કીધું છે, બરાબર। આ અમારા આ ફાટા પપ્પુને પૂછો કે એ કેટલું પાણી એમને જોઈએ છે ને એ કેટલા પાણીથી તરસે છે। બોલો પપ્પુ। ખરી વાત છે, પાણી આપતા તકલીફ પડે છે, અમે પાણી વેચતા નથી એટલું, તે છતાં અમારા ઉપર આટલું ઓબ્જેક્શન છે। લો, બજારમાં ને હજારમાં આટલું બધું પાણી આલે છે, તે ઘરે નથી બોલી શકતા આટલું, તે ઘરે વેરાજ કશું નહીં ને અમારા ગામની વેરાજ છે, તો આવી રીતના બોલી રહ્યા છે લોકો। તમારા ઘરે કેટલું તકલીફ પડે છે પાણીની? અમારા ઘરે 10 થી 12 ઘર છે સાહેબ, બહુ પાણીની તકલીફ છે। પાણી આ પાણી ભાવ ચાલુ છે, તમે બી પાણી નથી આવતા, ધોવા જાય છે। આમ ફેરાવ અમારો બોસ। હવે નળવાળા તમને એમ કે છે કે પાણી તમે રોડ પર વેરો છો, તે વાત સાચી છે? ના પણ છે એ લોકો પી જાય છે કેવું પાણી બાજુ, એમના ઘરને રાજો ધોવે, ગાળ ધોવે, બધું તે પાણી કઈ જતું રહે છે, પી જાય છે। તમારું પાણી પી જાય તો કઈ જશે પાણી? આટલું આખું ઉનાળું જતું રહે તો પાણી રોડ પર વેરા એમ જ કે તમે બંધ કરી દે છે પાણી। તમને આ તકલીફ કેટલા ટાઈમથી છે? અરે ઉનાળો બે એટલે એમનું ચાલુ જ થઈ જાય, બંધ જ કરી દે છે। એલી સીધી કા તલાવ પરથી ધોઈને આવી જાવ, આટલી બોડી વાળી તલાવ